विश्व आदिवासी दिवस निमित्ते ત્યારે આપ સૌને હું શુભકામના પાઠવું છું। મને લાગે છે કે ઇનામા સાહેબે જે એજન્ડા આપ્યો છે એ એજન્ડાને આપણે આગળ વધારીએ અને સંગઠિત રીતે સમાજ તો સંગઠિત બને, પોતાના અધિકારો વિશે જાગૃત થાય। હું હંમેશા ઇનામા સાહેબ કહેતો હોઉં છું કે તમારા સમાજની કોઈ વ્યક્તિ તમે કોઈ સરકારી કચેરીમાં કોઈ કામે આવે તો કમ સે કમ એને જેને બેસવાનું કહેજો, એને જેને પાણી આપજો, એની વાત સાંભળજો। અડધું કામ અડધું કહેવું છે તેનાથી જોયું છે। આપણી પાસે ડોક્ટરો પાસે ઘણા ડોક્ટર આપણી વાત સાંભળે તો આપણું અડધું દુઃખ છે ને ઓછું થઈ જતું। એટલે મને હંમેશા એમ થાય છે કે આ સમાજ સંઘર્ષ કરીને આગળ આવ્યો છે। તમે બધા વડોદરામાં